માં કામદારો ચીમનીમાં ફસાઈ ગયા। 30 મીટરની ઊંચાઈ પર 4 કામદારો ફસાયા હતા। આ કંપનીની ચીમનીના બાંધકામ સમયે સ્ટ્રક્ચર નીચે પડ્યું। ફાયર વિભાગે ક્રેનની મદદથી કામદારોનું રેસ્ક્યુ કર્યું હતું। કુલ 4 કામદાર ફસાયા હતા। કામદારોને સલામત રીતે નીચે ઉતારાયા। આજ મામલે અંકિત વધુ જણાવી રહ્યા છે। અંકિત, હાલ આ જે કામદારો છે તેના રેસ્ક્યુ તો કરી લેવામાં આવ્યું છે, પણ શું પરિસ્થિતિ હાલ આપ ત્યાં જોઈ રહ્યા છો? જી, જે પ્રકારે ચીમનીની જે બનાવવાની જે કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું હંગામી, જેના કારણે જે કામદારો છે તે આટલી 30 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે, પરંતુ આખું સ્ટ્રક્ચર છે તે પોતાને મજબૂત ન હોવાના કારણે આખું ઢળી પડ્યું હતું અને તેના કારણે જે કામદારો છે તે ઊંચાઈ ઉપર ફસાઈ ગયા હતા। તેમને તાત્કાલિક નીચે ઉતારવા માટેના પ્રયાસો કરાયા, પરંતુ લગભગ 100 ફૂટ જેટલી ઊંચાઈ હોવાના કારણે ચોક્કસ એક ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। આખરે ફાયર બ્રિગેડને કોલ અપાયો અને ત્યારબાદ તેમને ટ્રેનની મદદથી ચીમનીની ટોચની ઉપરથી ઉતારવામાં આવ્યા છે। આભાર અંકિત। તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રેસ્ક્યુ કરવામાં આવ્યા તમામ કામદારોને। 30 મીટરની ઊંચાઈ પર આ 4 કામદારો ફસાયા હતા અને પાનોલીના આ કામદારોને સુરક્ષિત રીતે ત્યારબાદ ફાયરની ટીમની મદદથી રેસ્ક્યુ કરી લેવાયા।